હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 2 અધ્યયન સંપૂર્ણ ગુજરાતી એકમ 9 છે, ધીરે ધીરે વાંચજો. આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અહીં પ્રવૃત્તિ એક આપેલી છે, ગાઈએ ઝીલીએ ગાઈ નાચીએ, ચલ મેરા ઘોડા હે. આ ગીતનું આરોહ અવરોહ સાથે સંપૂર્ણ રીતે મસ્ત રાગમાં ગવડાવવાનું છે. પછી અહીં વાર્તા આપેલી છે. પછી પ્રવૃત્તિ 5 છે, વાક્ય સાચું હોય તો રોટલો ખાવો અને ખોટું હોય તો રોટલો ગળો. એ પ્રવૃત્તિ કરવાની છે. અહીં પ્રવૃત્તિ 6 છે, શબ્દના અર્થો ધારો. દાણામાંથી ફણગા ફૂટે તો ઉગવાનું શરૂ થાય. પછી સુભાષભાઈ ખડખડાટ હસી પડ્યા તો તેનો જવાબ આવશે મોટા અવાજે. પછી 3 સુભાષભાઈ કહે, ઓ બકબકિયા, તું તો ભારે ઉતાવળો, પૂરું સાંભળતો ખરો તો રાહ ન જોનારો. પછી 4 છે, સસલો સાવ નરમ થઈ ગયો અને પૂછ્યું, હવે રોટલો તૈયાર? તો એનો જવાબ આવશે ઉતાવળ વગરનો થઈ ગયો. હવે અહીં જુદા પાડવાનું છે, ખેતરમાં અને રસોડામાં. તો ખેતરમાં શું હોય? હળ, દાતરડું, પાવડો, ટ્રેક્ટર, કોથળા, કોદાળી. અને રસોડામાં શું હોય? ચમચો, તપેલી, વાટકી, થાળી, વેલણ, તાવડી અને તવી. એનું વર્ગીકરણ કરવાનું છે. પછી અહીં છાપેલા શબ્દો અને વાક્યો જેમ છે તેમ શિક્ષક વંચાવે તેમ મોટેથી વાંચો અને એમાંથી વધારાના અક્ષરો દૂર કરી શબ્દ બનાવવાના છે અને વાક્યો પણ બનાવવાના. તો પહેલામાં સીતાને, બીજામાં ભૂખ, ત્રીજામાં જબરી અને ચોથામાં લાગેલી. અને બીજું છે વાક્ય, જુઓ સસલાભાઈ ખેતર ખેડવાનું છે. પછી બીજું છે, ખેડૂતભાઈ શું કરો છો? ચોથું છે, એમાં પાણી પાવું પડે? પાંચમું છે, છોડ પરથી ડોળા કાપવા પડે? છઠ્ઠું છે, સસલો દડુક દડુક કરતો ભાગ્યો. પછી અહીં શબ્દ ચોરસ છે, શું ખેતર વાડીમાં ઉગે અને શું રસોડામાં બનાવવું પડે શોધી કાઢો. તો ખેતરવાડીમાં સફરજન, જમરૂખ, પપૈયું, કેરી, બોર, ગાજર, કાકડી. અને રસોડામાં શીરો, ખીચડી, કઢી, દાળ, પૂરી, વેફર અને રોટલો. હવે આગળ અહીં શ્રુત લેખન કરાવવાનું છે. તો કાલે રવિવાર એટલે રજા, મેં સંગીત ખુરશી રમવાની મજા પડે. પછી ત્રીજું છે, મને નિશાળ ખૂબ ગમે. ચોથું છે, માછલી પાણીમાં તરે છે. પછી પાંચમું છે, અમારું ગામ સુંદર ગામ છે. પછી પ્રવૃત્તિ 12 છે, અભિનય સાથે ગાઓ. ધીરે ધીરે ચાલજો, દબે દબે ચાલજો. આ ગીતનું આપણે પઠન, ગાન, જીલગાન, સમૂહગાન અને અભિનય સાથે કરાવવાનું છે. પછી ગીત પરથી આપણે થોડી પ્રશ્નોત્તરી કરવાની છે. પછી આ એક પ્રવૃત્તિ આપેલી છે, આપણે ગીત ગાવાનું છે. જો ગીતમાં હોય તો સટાસટ બોલવાનું અને ગીતમાં ન હોય તો સટાસટ એમ ધીમેથી બોલવાનું છે. હવે અહીં પ્રવૃત્તિ 15, સૂચનાઓ વાંચો અને કોષ્ટક પૂર્ણ કરો. સીધો બેસ. તો આ તમે ક્યાં સાંભળ્યું? તો શાળામાં. કોણ કહે છે? તો બેન. તમને ગમે કે ના ગમે? તો ન ગમે.
એ રીતે થોડી વાર ઊંઘી જા, રમવા જા, ફાવે તેમ કર, આ બધું તમે આ શબ્દો ક્યાં સાંભળો છો એ લખવાનું છે અને કોણ કહે છે તે લખવાનું છે અને ગમે કે નથી ગમતું તે લખવાનું છે. હવે અહીં પ્રવૃત્તિ 17 વાંચો અને ગાઓ. ટીકુબેન તો વાંચનના શોખીન. એમાં આપણે શબ્દો લખવાના છે જે તમને અઘરા પડતા હોય ને એ શબ્દો અહીં લખવાના છે. હવે પ્રવૃત્તિ 18 મારે શું જોઈએ? જોડો. તો જમવા બે શું હોય તો શું જોઈએ તે જોડવાનું છે. પછી મારે શાક બનાવવું હોય તો શાકની વસ્તુ શું જોઈએ તે જોડવાનું છે. ચા બનાવી છે તો શું કરીશું એ જોડવાનું છે. પછી પ્રવૃત્તિ 19 કઈ વાનગી કેવી લાગે? તીખું તો મેથીના ગોટા તીખા લાગે. ખાટું તો અથાણું અને ચટણી ખાટી લાગે. ગળી તો શ્રીખંડ, બુંદી, ગુલાબજાંબુ અને મધ ગળી લાગે. પછી કડવું તો કારેલા, મેથી પાક કડવા લાગે. ખાટું મીઠું તો છુંદો, ચેવડો અને કઢી ખાટી મીઠી લાગે. હવે આગળ અહીં ચિત્ર આપેલા છે વિદ્યાર્થીઓના. ચિત્રમાં આપણે નામ લખવાના છે અને એમને શું ભાવે છે ત્યાં સુધી આપણે એમને પહોંચાડવાનું છે અને એના નામ લખવાના. તો પહેલું પીઝાનું ચિત્ર છે, બીજું જલેબીનું, ત્રીજું લાડવાનું અને ચોથું આઈસ્ક્રીમનું ચિત્ર છે. હવે આગળ અહીં મારે જોઈએ તો વારના નામ આપેલા છે સોમ, મંગળ, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. નાસ્તામાં શું મળશે તેનું લિસ્ટ બનાવવાનું છે. શામાંથી બને એ પણ લખવાનું છે અને ભોજનમાં મળશે શામાંથી બને એ લખવાનું છે. અહીં પ્રવૃત્તિ 12 વૃંદા શું કરવાની છે? તો વૃંદા નૃત્ય કરવાની છે. વૃંદા શું કરીને આવી છે? તો વૃંદા શૃંગાર કરીને આવી છે. એ રીતે ઘાસ એટલે શું? તો જમીન પર ઉગતી વનસ્પતિ. વરસાદ એટલે શું? વાદળમાંથી પડતું પાણી. ઝાડ એટલે શું? જમીન પર થતા મોટા વૃક્ષ. જમીન એટલે શું? તો માટીનું પડ. તૃપ્તિ કોના ઘરે ગઈ? તો તૃપ્તિ દ્રષ્ટિ અને કૃપાના ઘરે ગઈ. તૃપ્તિને કોઈના ગૃહે કોણ બોલાવે છે? તૃપ્તિને પોતાના ગૃહે કોણ બોલાવે છે? તો તૃપ્તિને પૃથા પોતાના ઘરે બોલાવે છે. પછી અહીં આપણા શબ્દો મોટેથી બોલાવાના છે. કૃ, તૃ, તૃ, નૃ, શ્રુ અને વૃ. પછી અહીં ગમતા શબ્દો લખવાના છે. મુન્ની, ચુન્ની, ઢીંગલી. તો મિત્રો અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય બાય.